પણ હું નહીં ડફોડ. એવું માનતું નહીં. ચીચુ એક દિવસ એવો આવશે કે જ્યારે હું તારથી બી વધારે કમાઈ શકું. તો મતલબ કમાઈ જઈ તો શાબાશ. માણસ હમણાં તો જઈને આવ્યો સાંજે કે નહીં જાઉં. ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજની સવાર થઈ ગઈ છે. ચીચુ હજી સૂતો છે. ચીચુ ઉઠવાનું નામ જ નહીં લેતો અને જવાનું છે ઓફિસ. ચીચુ ઉઠો ઉઠો, ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો. કેટલો મસ્ત પવન આવે છે. થઈ ગયું છે. આજે મારે નાસ્તો કરવાનો નથી કેમ કે મારું મન નહીં આજે નાસ્તો કરવાનું. ચીચુ જોડે જઈએ. ચીચુ શું કરે છે એ જોવા. રેડી જ થાય છે આમ તો પણ ક્યાં ગયા? હા બોલ. ગુજરાતીમાં બ્લોગ બનાવીને આપણે. અરે હિન્દી આપણી માતૃભાષા ચાલી જાય. હા ભલે પણ ગુજરાતી હિન્દી માતૃભાષા થોડી છે, રાષ્ટ્રભાષા છે. ओ भाई ये देखो पगलेट लड़का, इसे कौन दे रहा है इतनी ज़्यादा सैलरी? मुझे तो ज्ञान तूने दिया है. मुझे तो कोई 10,000 भी देने के लिए नहीं तैयार. राष्ट्रभाषा राष्ट्रभाषा जे ने मातृभाषा की गुजराती, इंडियाની માતૃભાષા की हिंदी. હિન્દીની વાત કરું. તો ગાઈઝ આને એવું લાગે છે ને કે આખી દુનિયામાં એકલો જ હોશિયાર છે અને મને તો કાંઈ આવડતું જ નહીં. એને એવું લાગે કે મને તો કાંઈ આવડતું જ નથી. હું તો ડફોડ છું, હું તો ડફોડ છું. એને એવું લાગે છે પણ હું નહીં ડફોડ. એવું માનતું નહીં. ચીચુ એક દિવસ એવો આવશે કે જ્યારે હું તારથી બી વધારે કમાઈ શકું. તો મતલબ કમાઈ જઈ તો શાબાશ. માણસ માણા. વરસાદ આવતો નહીં. 2-3 દિવસ આવીને જતો રહ્યો અને પાછો ઉનાળો આવી ગયો હોય ને એવું લાગે છે. તો આપણે જવાનું છે એક જગ્યાએ પણ આજે મન નહીં. આજે થોડાક કપડાં બી વધારે છે તો પછી કોઈક વાર જઈશું. કાલે નહીં તો સેટરડેને. કાલે ના જવાય. કાલે તારો ઉપવાસ નહીં ને. તારો ઉપવાસ હોય ને એ દિવસ જ. એને તો કીધું હવે તું જા પણ એને કીધું છે કે તું જા પણ મને જવાની આળસ આવે છે. ફેવરેટ કાસ્કો ક્યાં ગયો તે એનાથી ઓળાવતી તું? ઓ સિરિયસલી? હું એના માટે અહીંયા આવી રૂમમાં અને મન મૂકીને ત્યાં જતો રહ્યો. આવી ગયો પાછો આવતો તને લેવા માટે. હું વાત કરું તું નહીં વાત કરવી. ખેતર છે તો ત્યાંથી મસ્ત પવન આવે છે. એના માટે ગલકાનું શાક બનાવ્યું છે અને જુવારના રોટલા બનાવી દીધા છે. હવે ટિફિનને કરી દઈશું બંધ. વાતાવરણ કંઈક આવું છે. આપણે જે લઈ આવ્યા હતા પૌધા એ હાય ગાઈઝ, ગુડ ઇવનિંગ. કેમ છો બધા? ચીચુ નાવાનો ટાઈમ થઈ ગયો છે. આજે આપણે કચરા કાઢી કપડાં વાળી નવરાત પડે આવે એટલે આપણે જોઈએ. નીકળી તો ગયો છે. આઈ થિંક તો જશે. જોવાનું વેધર કેવું મસ્ત છે. અંદર પંખો ચાલુ કરીને આવી પછી એમ જ પંખો ચાલુ છે. जबरदस्ती क्यूट बनाने की कोशिश करती हूँ. વાસણ ગોઠવવાના છે આપણે તો એક એક કરીને ચલો ગોઠવી દઈશું.
કામ કરવાનું તો બહુ જોર આવતું હોય પણ હવે કામ તો કરવું જ પડે. મારો છોકરો બનાવવાનો હતો, ભૂલથી હું છોકરો બની ગઈ. હું છે ને રાતની 2 બોટલ્સ ત્યાં રૂમમાં લઈને સૂઈ ગયા હતા ને તો એ બોટલ્સ મેં હજી નથી લીધી. આજે તો હું એટલું ઊંઘી છું ને કે ના પૂછો વાત. કેમ કે આજે અમારે ટાંકો સાફ કરવાનો હતો ને ઉપર તો પાણી બંધ કર્યું હતું અને પછી એવું પાણી ચાલુ થયું તો ફટાફટથી મેં બધું કામ પતાવી દીધું અને પછી મને એમ થઈ ગયું ને ખબર નહીં ક્યાંક બહાર જઈને આવું ને એટલે પછી એકદમ મારું બોડી કામ કરવાનું જ બંધ કરી દે. પછી એમ થયું કે થોડુંક નાહી લઉં, થોડુંક નહીં નાહી જ લઉં એમ. અરે યાર મગજ બી કામ નહીં કરતું, સોરી ગાઈઝ. પછી એમ થયું કે સૂઈ જાઉં ને તો હું છે ને 2 વાગે ઊંઘી હતી. હમણાં જીજુનો ફોન આવ્યો પછી ઉઠી 4:30. 4:30 ઉઠીને બી મિન્સામાંથી કંઈક મંગાવવાનું છે ને તો એ જ જોજો કરતી હતી. એ જ જોજો કરતી હતી તો બી ઉઠી નથી અને હમણાં જ ઉઠી છે. ટ્રાન્ઝેક્શન નહીં થાય કંઈ. ચીચુ આવી ગયો છે ને એને થોડોક હેરાન કરીશું આપણે. સોરી બોલ પહેલે. કેમ? એમ જ સાંભળવાનું થઈ ગયું. સોરી જા. સોરી નહીં બોલતો દરવાજો નહીં ખોલ. ઠીક દો ટાટા. એમ ક્યાં જતો રહે હે? એમ ક્યાં જતો રહે હે? चीचू लाइक सीरियसली इस भोले चेहरे के पीछे क्या छुपा है चीचू? सॉरी बोल चल. सॉरी बोल. બપોરે 2 વખત માં નીનું ડિસ્ટર્બ કર્યું. સોરી બોલ. મેલી ગો. થાકી ગયો. સોરી બોલ. મગ કીધું સારું ખોલ્યું દરવાજો. જોયું તમે બધા એને હેરાન કરવાની મજા જ કંઈક અલગ હોય. आ जाइए, स्वागत है आपका हमारे नए घर. अच्छा બોલો કેસે હો? મસ્ત છે અમારા બધા સબસ્ક્રાઈબર્સ. સબસ્ક્રાઇબર્સ તું બી સબસ્ક્રાઈબર. બી સબસ્ક્રાઇબ. કામ કરતી હતી અને અચેત તારો આવી ગયો ફોરવર્ડ કર્યા વગર. કેવો ગાડો છે છોકરો. એના માટે પાણી લઈ જશું હવે. ફોન કરીને આવે ને તો આપણે ચાય કોફી કાંક રેડી કરી રાખીએ. પણ ફોન કરે પણ मध्याह्न. कंसर्न ये है कि 11 तारीख को मैंने मेल किया था, उससे पहले मेरी आपको जो भी रिप्रेजेंटेटिव होंगे कॉल पानी ले लो. उन पे बात हुई थी मेरी कि मेरा पेमेंट. ये देखो હું અહીંયાથી ખાસ નીચે નહીં જતી કેમ કે મન પૂછા ને આ કામ કરતી હતી ને ફોલવાનું તો એનાથી જોઈ નાખ્યું ને એટલે હવે મને એમ કહે છે કે તું મને કોફી બનાવી દે. आप ना बना रहा मैंने भी. ओके હા મેં એવું નહીં કીધું. यार उनका फोन चालू हो गया भले ऐसा कम प्रोब्लम. કાલ પૌવા બનાવવાનું વિચાર ભાઈ તૈયાર નહીં હોતી તો કંઈ કરવાનું. ठीक कोई बनाई बना आपने खा तो नहीं खा. બનાવું દઉં हाँ બનાવીશ. હું તો મજાક કરતી હતી રાત અમે લોકો જોડે. એવું કાંઈ નહીં. આપણે બનાવી દઈએ કોફી. તમારા લોકોને કેવી હોય તો ચલો. हाय क्यूटी. ले पकड़. क्या बात है जीजी यार, मतलब तुम्हें तो प्रोफेशनली मैंने लाया था नहीं यार. रोज प्रोफेशनली नहीं बनाती.
પ્રોફેશનલ બનાવો ડબ્બા બબ્બા નાખી લાવે એટલે હું કહેવું પડે યાર આ ડબ્બો તે દિવસ મમ્મી પપ્પાને આવ્યા ને એ દિવસ બિસ્કિટ એઠા મૂક્યા હતા ને એ છે બસ એટલે ડબ્બામાં ભરી દીધા હતા કારણ કે પેકેટમાં ન ખાવા નહોતા ઓકે ઠીક है એ ચાય કોફી કહીએ બ્લેકવાળી ચાય અને ઓલી કોફી ब्लैक चाय ये कॉफी ये फास्ट शू बराबर है ये बोला था इस साल के पीछे पड़े आगे जाने के लिए ये नहीं अभी कौन है हमें हमेशा गया था હમણાં તો જઈને આવ્યો સાંજે કે નહીં જાઉં બંને कौन है शुक्रवार दिन जाने वाला था શું 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 પણ જો આટલા બધા વાસણ ધોવાના છે તો અહીંયા આપણી મસ્ત મજાની દાળ ઉકળી રહી છે અને આમાં બનાવ્યા છે ભાત ચીચું તો ભાત ખાતો નહીં પણ હું તો ખાઉં છું ને અને આ હાથેથી રોટલા બનાવ્યા તો આવા બને છું નાનકા નાનકા રોટલા બન્યા છે આજનું જમવાનું છે કંઈક આવું દાળ ભાત ને રોટલો કેમ કે રોટલી બહુ જ થઈ ગઈ છે હમણાંમાં તો પછી આપણે રોટલો જ ખાશું શું કરે છે માળા હવે મારે થોડીક વાર એનું વેઇટ કરીને બેસવું પડશે કેમ કે એને થોડોક ટાઈમ લાગશે તો ચલો બને રહેજો આપણા વ્લોગમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો બધા હવે મળીએ કાલના વિડીયોમાં બાય બાય ગાઈઝ